શુભમ રૂપાણી, આરટીઓ ઇન્સ્પેક્ટર, જામનગર. હાલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી રહી છે, જેના અંતર્ગત આજરોજ આરટીઓ જામનગર કચેરી ખાતે આરટીઓ પોલીસ વિભાગ તથા સિનર્જી જીઓબીપીના સંયુક્ત ઉપક્રમે એક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અત્યારે 25થી વધુ ડ્રાઈવરોએ હાલ આઈ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધેલ છે તથા આખા દિવસ દરમિયાન જેટલા પણ મુલાકાતીઓ આરટીઓ કચેરીની સેવાઓ માટે આવે છે તેમને પણ આઈ ચેકઅપ કેમ્પનો લાભ મળવાપાત્ર છે અને જે અંતર્ગત સંપૂર્ણ દિવસ દરમિયાન આ કામગીરી શરૂ રહે છે. 2026ના વર્ષ માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની થીમ એ શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન રાખવામાં આવેલ છે, જે અંતર્ગત ઘણા બધા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થકી વાહન ચાલકોને સલામત ડ્રાઇવિંગ અંગેની શીખ આપવામાં આવનાર છે તથા ટેકનોલોજીના ઉપયોગ થકી જાહેર સેવાને વધુ સરળ અને પારદર્શી બનાવવા માટેના પણ વિવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવનાર છે. આપણને એમ લાગે કે આપણને સ્પર્શતો નથી, પણ એ તમામના જીવનને સ્પર્શે છે. કેમ કે દિવસના સમયમાં આપણે ગમે ત્યારે ઘરેથી બહાર નીકળીએ એટલે રસ્તા ઉપર જ આપણો પગ પડવાનો છે.